નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ખાસ કરીને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે અત્યારે હવે છે તે તમામ ખેડૂત મિત્રો છે એ ટૂંક સમયમાં ચોમાસાની રાહ જોઈ રહેતા હોય છે, અને ખાસ કરીને આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે હવે ચોમાસું છે તે થોડાક જ સમયમાં શરૂઆત થઈ જવાની છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અંદમાન નિકોબારમાં છે તે સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે, અને ખાસ કરીને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। તો ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર છે, કારણ કે અંદમાન નિકોબારમાં ચોમાસું બેસે ત્યાર પછી છે તે કેરળમાં ધીમે ધીમે કેરળ તરફ આગળ વધતું હોય, તો ખાસ કરીને કેરળમાં છે તે 26 મેના રોજ ચોમાસું બેસતું હોય છે મિત્રો, બેસવાનું છે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો ખાસ કરીને કેરળમાં છે તે 26 મેના રોજ ચોમાસું બેસે ધીરે ધીરે છે તે અંદમાન નિકોબાર તરફથી આગળ વધી રહ્યું છે, અને અંદમાન નિકોબાર છે ત્યાંથી 300 કિલોમીટર દૂર છે, એટલે ધીમે ધીમે છે તે ચોમાસું કેરળ તરફ આગળ વધશે, અને કેરળમાં જેવી ચોમાસાની શરૂઆત થશે ત્યાર પછી છે તે ધીરે ધીરે ચોમાસું ગુજરાત તરફ આગળ વધતું હોય છે। આપણને ખબર હશે કે કેરળમાં ચોમાસું બેસે ત્યાર પછી છે તે 15 થી 20 દિવસ છે, ત્યાર પછી છે ગુજરાતમાં વરસાદની શરૂઆત થતી હોય, એટલે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે હવે છે તે ટૂંક સમયની અંદર છે તે ચોમાસાની શરૂઆત થઈ જવાની છે। 20 જમણની અંદર છે તે ગુજરાતમાં પણ છે તે ચોમાસું બેસી જાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો ખાસ કરીને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। તો મિત્રો, ઘણા લોકો એવું પણ કહેતા હોય કે એવું કાંઈ નથી, કેરળમાં ચોમાસું બેસે એ પહેલાં પણ ગુજરાતમાં બેસી જતો હોય, ઘણીવાર વરસાદ થઈ જતો હોય, તો પરંતુ એ મિત્રો જણાવી દઈએ કે છે તે હવામાન અને સિસ્ટમના આધારે થઈ જતું હોય છે। જે હવામાન અને સિસ્ટમ બદલાતી હોય તેના કારણે છે તે વાવાઝોડા સાથે વરસાદ થતો હોય, એ માત્ર છે તે માવઠારૂપી વરસાદ હોતો હોય છે। ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરે ત્યાર પછી ચોમાસું શરૂ થતું હોય, ખાસ કરીને જે માવઠું પડે તો ત્યાર પછી વરસાદ છે તે લંબાતો પણ હોય છે ઘણીવાર, એટલે ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે એ જ રીતે ચોમાસાની શરૂઆત થતી હોય। ઘણીવાર વહેલા વરસાદ થાય તો એ માવઠારૂપી થતો હોય, કારણ કે જે હવામાન અને જે વાવાઝોડાની અસરની કારણે વરસાદ થઈ જતો હોય, પરંતુ ત્યાર પછી તે ઘણા દિવસ પછી લંબાવી જતો વરસાદ અને પાકને મોટા પાયે નુકસાન કરતો હોય છે મિત્રો। તો ખાસ કરીને આ છે તે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે અંદમાન નિકોબારમાં ચોમાસાની શરૂઆત થઈ છે, એટલે હવે ધીરે ધીરે છે તે ચોમાસું છે તે આપણે પણ ધીમે ધીમે આગળ વધતું આવશે, અને ત્યાર પછી છે તે ગુજરાતમાં પણ સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે મિત્રો। તો ખાસ કરીને હવે આપણે ઉનાળુ પાક હોય તૈયાર થઈ ગયા હોય તો ધીમે ધીમે લણી લેવા જોઈએ। 10-15 દિવસની અંદર છે તે તમામ ખેતરો છે તે ખાલી કરી દેવા જોઈએ, અને તૈયારી કરી દેવી જોઈએ ચોમાસાને લઈને પાક વાવેતરની। તો હવે તે તમામ ખેડૂત મિત્રોને જે પાક હોય લણી લેજો, અને ખાસ કરીને આપણા જે સુરક્ષિત જગ્યાએ છે તે ખડકી દેવા જોઈએ, અને જો કોઈ તૈયાર પાક હોય, કઠોળ વગેરે, બાજરી કે તલ એવું હોય તો સુરક્ષિત રીતે મૂકી દેવું જોઈએ, કારણ કે ઘણીવાર હોય તે મોનસૂનના કારણે માવઠા પણ થતા હોય તો આપણા તૈયાર પાક હોય તે બગડી જતા હોય છે। તો તમામ મિત્રોને વિડીયો શેર કરી દેજો, અને વિડીયો ગમે તો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।